નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિક શરૂઆત કરીશું જેમાં ટોપિક આપેલો છે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા। મતલબ કે આપણી પાસે દ્રાવ્ય પદાર્થ તરીકે ઘન પદાર્થ આપ્યું છે અને એને પ્રવાહી દ્રાવકમાં આપણે દ્રાવ્ય કરવાનો છે, તો એને દ્રાવ્યતા વિશેનો પોઈન્ટ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। મતલબ કે સોલિડ ઇન લિક્વિડ, સોલ્યુબિલિટી ઓફ સોલિડ ઇન લિક્વિડ જેને કહી શકાય। કઈ રીતે છે ટોપિકને સમજવાનો પ્રયત્ન કરીએ। જુઓ, આમ જોવા જઈએ તો મોટા ભાગના ઘન પદાર્થો લગભગ બધા પ્રવાહીમાં દ્રાવ્ય હોય છે, જેમાંના કેટલાકની પ્રવાહીમાં દ્રાવ્યતા વધારે હોય છે, કેટલાકની પ્રવાહીમાં દ્રાવ્યતા ઓછી અથવા બહુ જ ઓછી નહિવત જેને કહી શકાય છે। હવે જ્યારે આપણે ઘન પદાર્થને પ્રવાહી દ્રાવકમાં ઓગાળવાની શરૂઆત કરીએ છીએ, બરાબર, ઘન પદાર્થને તમે જ્યારે પ્રવાહીમાં નાખશો ત્યારે પ્રવાહીમાં એ શરૂઆતમાં શું થાય છે, ઓગળે છે। દાખલા તરીકે પાણી છે, પાણી પ્રવાહી દ્રાવક છે। પાણીમાં આપણે જ્યારે કોમન સોલ્ટ એટલે કે મીઠું છે, મીઠું સોડિયમ ક્લોરાઇડ જ્યારે નાખીએ છીએ, મીઠું જેમ જેમ નાખીને તમે ઓગાળતા જશો એટલે ધીમે ધીમે એ દ્રાવ્ય થવા માંડશે। પ્રવાહીમાં ઘન પદાર્થ જ્યારે નાખીને આપણે ઓગાળીએ છીએ ત્યારે એ દ્રાવ્ય થાય છે અને દ્રાવ્ય થયા બાદ એનું દ્રાવણ બને છે, ત્યારે એ જે ઘટના છે એને નામ આપેલું છે વિલયન, ડિસોલ્યુશન તરીકે જેને ઓળખવામાં આવે છે। હવે થાય છે કેવું કે પાણીની અંદર આપણે થોડુંક મીઠું નાખ્યું છે, થોડુંક મીઠું નાખીને જ્યારે એ મિશ્રણને હલાવીએ છીએ તો મીઠું પહેલાં ઓગળી જાય છે। ધીમે ધીમે તમે જેમ જેમ એની અંદર મીઠું નાખતા જશો એટલે ધીમે ધીમે એ ઓગળવાની શરૂઆત કરશે। ઓગળશે એટલે ધીમે ધીમે દ્રાવણની સાંદ્રતામાં શું થાય છે, વધારો થાય છે। પછી તમે જેમ જેમ મીઠું નાખીને ઓગાળવાનો પ્રયત્ન કરશો ત્યારે એક સમય એવો આવે છે કે જે ચોક્કસ તાપમાને એટલે કે આપેલ તાપમાને એ મીઠું ઓગળવાનું બંધ થઈ જાય છે। મતલબ કે એ વખતે ઘટના શું બને છે કે શરૂઆતમાં જ્યારે દ્રાવક વધારે હતો અને દ્રાવ્ય પદાર્થનો જથ્થો ઓછો હતો ત્યારે એ ધીમે ધીમે દ્રાવણ બનાવે છે, એ ઓગળે છે, ત્યારે એની સાંદ્રતા ધીમે ધીમે વધતી જાય છે। ત્યારે કોઈક એક ચોક્કસ એવું તાપમાન છે કે જે તાપમાને મતલબ કે આપેલ તાપમાને કોઈક ચોક્કસ પદાર્થનો જથ્થો જ્યારે એની અંદર ઓગાળવામાં આવે છે ત્યારે એ દરમિયાન એવું બને છે કે એ ચોક્કસ સાંદ્રતાએ દ્રાવ્ય ઘટકના પાર્ટિકલ્સ જે દ્રાવણમાં ઓલરેડી દ્રાવ્ય ઘન પદાર્થ દ્રાવ્ય થયેલો હતો એની સપાટી ઉપર કોલાઇડલ થવા માંડે છે, કોલાઇડ થવા માંડે છે। મતલબ કે એની સપાટી ઉપર ભેગા થાય છે અને એક નાના કણમાંથી મોટા કણમાં પરિવર્તિત થાય અને મોટા કણમાં પરિવર્તિત થઈને એ દ્રાવણમાંથી પાછા આવતા હોય છે, ત્યારે એ જે ઘટના છે એને આપણે શું કહીએ છીએ, સ્ફટિકીકરણની ઘટના કહીએ છીએ। તો બીજી એક ઘટના પણ અહીંયા જોવા મળી છે, સ્ફટિકીકરણ। ક્રિસ્ટલાઇઝેશન જેને કહેવામાં આવે છે। તો અહીંયા બે પ્રકારની પ્રક્રિયા જોવા મળી, બરાબર। પહેલાં પાણીમાં આપણે મીઠું નાખ્યું એટલે દ્રાવ્ય પદાર્થ નાખ્યું એટલે એ ઓગળ્યું, ઓગળીને એક પ્રકારનું દ્રાવણ મિશ્રણ બનાવે છે, સમાન મિશ્રણ, ત્યારે એને આપણે નામ આપ્યું છે ઘટનાને વિલયન। અને બીજી એક પ્રક્રિયા જેવી થાય છે કે જેમાં અમુક ચોક્કસ જથ્થો જ્યારે પદાર્થનો નાખવામાં આવે છે ત્યારે પદાર્થનો જથ્થો ઓગળવાનો બંધ થઈ જાય છે અને ઓગળવાનું બંધ થાય છે એ દરમિયાન દ્રાવ્ય પદાર્થના ઘટકો દ્રાવણમાં જે દ્રાવ્ય ઘન પદાર્થ હતો એની સપાટી ઉપર એક કલીલ સ્વરૂપે પરિવર્તિત થાય છે અને એક સપાટી ઉપર એની ચોંટીને મોટા કણમાં પરિવર્તિત થઈને પાછા પુનઃ સ્ફટિક સ્વરૂપમાં પરિવર્તિત થાય છે, ત્યારે એને નામ આપ્યું છે આપણે સ્ફટિકીકરણ। ત્યારે આવી બે ઘટના એ સમયે જોવા મળે છે કે એ જે તાપમાને એક સમયે વિલયનની ઘટના પણ થાય છે અને બીજા સમયે સ્ફટિકીકરણની પણ પ્રક્રિયા થાય છે, ત્યારે એવી પ્રક્રિયા કે જે દરમિયાન જે તાપમાને બંને પ્રક્રિયાઓના વેગ કેવા થઈ જાય છે, સમાન। મતલબ કે વિલયનની પ્રક્રિયા અને સ્ફટિકીકરણની પ્રક્રિયા, વિલયનની પ્રક્રિયા અને સ્ફટિકીકરણની પ્રક્રિયા, બંને પ્રક્રિયાના વેગ કેવા થઈ જાય, સમાન થઈ જશે, બરાબર। દાખલા તરીકે આપણે જે જોયું એ મુજબ કે અહીંયા દ્રાવ્ય પદાર્થ છે, દ્રાવ્ય પદાર્થને આપણે નાખ્યો દ્રાવકમાં અને એમાંથી બનાવે છે દ્રાવણ, ત્યારે આ જે પ્રક્રિયા બતાવેલી છે પુરોગામી દિશામાં થતી પ્રક્રિયા એને નામ આપ્યું છે આપણે વિલયનની પ્રક્રિયા, ડિસોલ્યુશન। પણ એક સમય આવે છે કે જે તાપમાને પદાર્થનો ચોક્કસ જથ્થો મેક્સિમમ જથ્થો ઓગળી જાય છે, જેના કારણે દ્રાવકનું પ્રમાણ દ્રાવકમાં દ્રાવ્યનું પ્રમાણ વધતું હોવાના કારણે દ્રાવણની સાંદ્રતા વધતી જાય છે, ત્યારે એક ચોક્કસ એવી સાંદ્રતાએ એવો પણ સમય આવે છે કે જેમાંથી પદાર્થ હવે ઓગળવાનું બંધ થાય છે, તે દરમિયાન કઈ ઘટના જોવા મળે છે, તો સ્ફટિકીકરણની ઘટના જોવા મળે છે।
સ્ફટિકીકરણની ઘટના જોવા મળે છે ત્યારે એ દરમિયાન આ બંને પ્રક્રિયાઓના વેગ સમાન થઈ જાય અને બંને પ્રક્રિયાઓના વેગ જ્યારે સમાન થાય ત્યારે એ દરમિયાન આ જે દ્રાવણ બન્યું છે એ દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે અને દ્રાવણ જ્યારે સંતૃપ્તતા પ્રાપ્ત કરી લે છે ત્યારે પદાર્થ પછી હવે દ્રાવ્ય થઈ શકતો નથી ત્યારે એ જે તાપમાને જે દ્રાવણ બન્યું છે એ દ્રાવણ કે જેમાં તેની સાંદ્રતા આપણને મહત્તમ જોવા મળે છે એને જ પદાર્થની શું કહેવામાં આવે છે દ્રાવ્યતા તરીકે ઓળખવામાં આવે છે તો આપણી પાસે પહેલી ઘટના આ રીતે સમજાવેલી છે કે તમે જ્યારે પ્રવાહી દ્રાવકમાં ઘન પદાર્થ ઓગાળો છો ત્યારે શરૂઆતમાં એ દ્રાવ્ય તો થાય છે પણ એક સમય એવો આવે છે કે એ દ્રાવ્ય થવાનું બંધ થઈ જાય છે ત્યારે એ દરમિયાન ઘટના શું બને છે કે જે દ્રાવ્ય થયેલા ઘટકો છે એ દ્રાવ્ય થયેલા ઘટકો સાથે બીજા દ્રાવ્ય પદાર્થના ઘટકો એની સાથે જોડાઈ જાય છે સમુચય થાય છે ભેગા થાય છે મોટા કલિલકણમાં પરિવર્તિત થાય છે અને સ્ફટિક સ્વરમાં પરિવર્તિત થાય એ દરમિયાન જો બંને પ્રક્રિયાના વેગ સમાન થઈ જાય ત્યારે એ વખતે પછી વધુ પડતો પદાર્થ તમે ઓગાળી શકતા નથી ત્યારે એ દ્રાવણ કેવું બની ગયું કહેવાય સંતૃપ્ત દ્રાવણ આવા સંતૃપ્ત દ્રાવણમાં જો તમે વધારે પડતો પછી વધારે પદાર્થ નાખી દેશો તો એને કહેવાય છે અતિ સંતૃપ્ત દ્રાવણ તો આપણી પાસે આવું એક સેચ્યુરેટેડ સોલ્યુશન જ્યારે મળે છે તો જ્યારે આપણને આવું સંતૃપ્ત દ્રાવણ મળે છે કે જે દરમિયાન દ્રાવણની સાંદ્રતા મહત્તમ જોવા મળે છે તો એ કોના કારણે જોવા મળી દ્રાવ્ય થયેલા પદાર્થના મહત્તમ જથ્થાના કારણે ત્યારે એ જ ઘટનાને આપણે એની દ્રાવ્યતા સોલ્યુબિલિટી તરીકે નામ આપેલું છે તો દ્રાવ્યતા એટલે શું દ્રાવ્યતા કોને કહી શકાય તો જ્યારે પણ કોઈ પણ આપેલ તાપમાને પ્રવાહી દ્રાવકના 100 ગ્રામ જેટલા જથ્થામાં દ્રાવ્ય પદાર્થના મહત્તમ ગ્રામ જેટલો જથ્થો ઓગાળવામાં આવે ત્યારે તેને જ તેની શું કહેવામાં આવે છે દ્રાવ્યતા ફરી રિપીટ કરું છું દ્રાવ્યતા એટલે શું તો આપેલ તાપમાને સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે પ્રવાહી દ્રાવકના 100 ગ્રામ જેટલા જથ્થામાં દ્રાવ્ય પદાર્થનો મહત્તમ ગ્રામ જેટલો જથ્થો ઓગાળવામાં આવે ત્યારે તેની શું કહેવામાં આવે છે એની દ્રાવ્યતા કહેવામાં આવે છે મતલબ કે ચોક્કસ જથ્થાના દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થનો મહત્તમ જથ્થો ઓગાળવામાં આવે ત્યારે તે એની શું કહેવામાં આવે છે દ્રાવ્યતા તરીકે ઓળખવામાં આવે છે હવે જે પદાર્થ દ્રાવ્ય થાય છે એ દ્રાવ્ય શા માટે થાય છે ક્યારે થઈ શકે તો દ્રાવ્યતા ઉપર અસર કરતા કેટલાક પરિબળ અહીંયા આપણને સમજાવે છે તો દ્રાવ્યતા ઉપર અસર કરતા પરિબળ પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ જુઓ આ પ્રશ્નની અંદર મેઇન પોઈન્ટ આ જ છે કે દ્રાવ્યતાને તમે કઈ રીતે સમજાવો છો દ્રાવ્યતા એટલે શું દ્રાવ્યતા પર અસર કરતા પરિબળો કયા કયા તો નેક્સ્ટ સમજવાનો પ્રયત્ન કરીએ દ્રાવ્યતા પર અસર કરતા પરિબળો ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન સોલ્યુબિલિટી કહી શકાય છે એને દ્રાવ્યતા પર અસર કરતા બે પરિબળ છે જેમાંનું એક પરિબળ છે દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ જેને પ્રકૃતિ પણ આપણે કહી શકીએ છીએ બીજું છે તાપમાન બરોબર આ બંને આપણે સમજવાના છે જુઓ સૌથી પહેલા આપણી પાસે દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવની જ્યારે વાત કરેલી છે ત્યારે એક વાક્ય આપણે યાદ રાખવાનું છે લાઈક ડિઝોલ્વ્સ લાઈક બરોબર હવે આપણી પાસે જે દ્રાવ્ય અને દ્રાવક બતાવેલા છે એ દ્રાવ્ય અને દ્રાવ્ય અથવા તો દ્રાવક બેમાંથી કોઈ પણ હોય એ આપણી પાસે હશે બે પ્રકારની પ્રકૃતિ દર્શાવે બે પ્રકારનો સ્વભાવ દર્શાવે છે એક ધ્રુવીય અને બીજો છે અધ્રુવીય તો જુઓ દ્રાવ્ય અથવા દ્રાવક જ્યારે આપેલો હોય ત્યારે એના બે પ્રકારની આપણને સ્વભાવ જોવા મળી શકે ધ્રુવીય અને અધ્રુવીય એમાં સૌથી પહેલા આપણે સમજીએ તો માની લો કે લાઈક એટલે આપણે આ સ્વભાવ ઉપર યાદ રાખીએ ધ્રુવીય દ્રાવક જો હશે તો એ ધ્રુવીય દ્રાવ્ય પદાર્થને દ્રાવ્ય કરી શકશે અને જો અધ્રુવીય દ્રાવક હશે તો એ અધ્રુવીય દ્રાવ્ય પદાર્થને દ્રાવ્ય કરી શકશે મતલબ કે દ્રાવ્ય અને દ્રાવક બંનેનો સ્વભાવ કેવો હોવો જોઈએ એક સરખો હોવો જોઈએ દાખલા તરીકે આપણી પાસે જુઓ સોડિયમ ક્લોરાઇડ છે સોડિયમ ક્લોરાઇડને આપણે પાણીમાં નાખીએ છીએ બરાબર તો એ પાણીમાં સરળતાથી દ્રાવ્ય થઈ જાય છે પણ જ્યારે આ ચોકની કેલ્શિયમ કાર્બોનેટની જ્યારે વાત કરીએ કેલ્શિયમ કાર્બોનેટને પાણીમાં નાખીએ છીએ કેલ્શિયમ કાર્બોનેટ ઓગળતો નથી સાથે સાથે બીજા ઉદાહરણ પણ સમજવાનો ટ્રાય કરીએ કે આપણી પાસે જે પાણી છે એ પોતે ધ્રુવીય દ્રાવક છે એ ધ્રુવીય દ્રાવકમાં સોડિયમ ક્લોરાઇડ નાખવામાં આવે તો એ ઓગળી જાય છે એના પાછળનું કારણ શું છે
કે જે સોડિયમ ક્લોરાઇડ આપેલો છે એ સોડિયમ ક્લોરાઇડ આયનિક પદાર્થ છે, આયનિક ખરો અને સાથે સાથે પોલર પણ છે, એટલે એ કેવું કહેવાય? ધ્રુવીય. અને જ્યારે એને શેમાં ઓગાળવામાં આવે? પાણીમાં ઓગાળવામાં આવે. તો પાણી પોતે દ્રાવક જે છે એ પોતે કેવો છે? ધ્રુવીય દ્રાવક છે. તો એ સરળતાથી એમાં દ્રાવ્ય થઈ જાય છે. પણ જ્યારે સોડિયમ ક્લોરાઇડને બેન્ઝીન છે, ઈથર છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, આલ્કોહોલ છે, એમાં નાખવામાં આવે તો એ ઓગળતો નથી. એના પાછળનું કારણ શું છે? કે એ કાર્બનિક સંયોજનો છે, સહસંયોજક પ્રકારની પ્રકૃતિ દર્શાવે છે, અને એ બધા કેવા છે? નોન પોલર, એટલે કે અધ્રુવીય છે. તો અધ્રુવીય દ્રાવકમાં ક્યારેય ધ્રુવીય દ્રાવ્ય પદાર્થ ઓગળી શકતો નથી. પણ જ્યારે નેપ્થેલિન, એન્થ્રેસિન જેવો કોઈક પદાર્થ આપેલો હોય અને એને જો બેન્ઝીનમાં ઓગાળી દઈશું, ઈથરમાં ઓગાળી દઈશું, તો એ સરળતાથી એમાં દ્રાવ્ય થઈ જશે. પણ જ્યારે નેપ્થેલિનને પાણીમાં ઓગાળીએ છીએ તો સરળતાથી દ્રાવ્ય થતો નથી. દાખલા તરીકે નેપ્થેલિન આપણે ઘરની અંદર આપણે બાથરૂમ ટાઇલ્સમાં યુઝ કરીએ છીએ. નેપ્થેલિન પીસ જે આપણે સફેદ ડામરની ગોળીઓ એટલે કે ફિનાઇલની ગોળીઓ જે યુઝ કરીએ છીએ એ જ નેપ્થેલિન છે. તો એ તમે જુઓ કે આપણે બાથરૂમમાં જ્યારે માની લો કે આજે લાવીને મૂકીએ છીએ, તો બાથરૂમમાં મૂક્યા પછી આપણે રોજ એની અંદર કેટલું પાણી એની સાથે સંપર્કમાં આવે છે, પણ તમે જુઓ 15-20 દિવસ સુધી એ ગોળી સરળતાથી ઓગળતી નથી. એ ઓગળે છે ખરી, પણ શેના કારણે? આપણે જે સાબુ છે, શેમ્પૂ છે, એ બધું જે કેમિકલ્સ મટીરિયલ એના ટચમાં આવે છે, જે કાર્બનિક પદાર્થો છે એના સાથે સંપર્કમાં આવવાના કારણે દ્રાવ્ય થાય છે. તો આપણે એના ઉપરથી કહી શકીએ કે જે નેપ્થેલિન આપેલો છે એ નેપ્થેલિન પોતે કેવો છે? અધ્રુવીય છે. અને અધ્રુવીય હોવાના કારણે જો એને બેન્ઝીન જેવા કાર્બનિક દ્રાવકમાં ઓગાળીએ કે જે પોતે પણ કેવું ગણાય છે? અધ્રુવીય, તો એ સરળતાથી એમાં દ્રાવ્ય થઈ જશે. તો આપણને આ સમજાવે છે કે જ્યારે ધ્રુવીય દ્રાવક આપેલો હોય, બરાબર, ધ્રુવીય દ્રાવક જ્યારે આપેલો હોય તો એ ધ્રુવીય પદાર્થોને ઓગાળી શકશે. અધ્રુવીય દ્રાવક આપેલો હશે તો અધ્રુવીય પદાર્થોને ઓગાળી શકશે. પણ ધ્રુવીય દ્રાવક પાણીમાં જો નેપ્થેલિનને નાખીશું તો નહીં ઓગળે. એ જ પ્રમાણે NaCl ને જો બેન્ઝીનમાં નાખીશ તો એ ઓગળી શકવાનો નથી. તો આ શું બતાવી? દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ એટલે કે એમની પ્રકૃતિ. તો મતલબ આપણને એ જ કહેવા માંગે છે કે જો ધ્રુવીય દ્રાવ્ય હશે તો એ ધ્રુવીય દ્રાવકમાં ઓગળી શકશે. બરાબર. તો પ્રકૃતિ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. તો જો પોલર સોલ્વન્ટ આપેલો હોય તો એ પોલર સોલ્યુટને ઓગાળી શકશે, અને નોન પોલર સોલ્વન્ટ આપેલો હોય તો નોન પોલર સોલ્યુટને ઓગાળી શકશે. હવે આ ઘટનામાં NaClના ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, NaCl છે આપણી પાસે. હવે NaCl આયનિક ઘન પદાર્થ છે. આયનિક ઘન પદાર્થ હોવાથી એમાં બે આયનો છે, Na+ અને Cl-, જેમાં બે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો એકબીજા સાથે પ્રબળતાથી સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. હવે આ સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જે જોડાયેલા છે એમાં ધન આયનનું કદ નાનું હોય છે અને ઋણ આયનનું કદ કેવું હોય? મોટું. તો આ રીતે હું NaCl નો આયન બતાવું. એને આપણે શેમાં નાખીએ છીએ? પાણીમાં. તો પાણીનું જે બંધારણ છે આપણી પાસે આ રીતે છે: હાઇડ્રોજન. એમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધારે હોવાના કારણે આના ઉપર નેગેટિવ ચાર્જ આવે છે અને આના ઉપર અંશતઃ પોઝિટિવ ચાર્જ આવે છે. એના કારણે આ જે સંયોજનનો અણુ બની ગયો, કેવો બની ગયો? ધ્રુવીય. તો આને જો હું આ રીતે બતાવું, ધ્રુવીય અણુને, આ ઓક્સિજન છે માઇનસ અને અહીંયા બે હાઇડ્રોજન છે જેને પ્લસ તરીકે બતાવું. હવે પાણીમાં તમે NaCl ઓગાળો છો તો NaClમાં પાણી નાખો તો થશે શું? કે જે પોઝિટિવ ભાગ છે આનો સોડિયમ ક્લોરાઇડનો, એ પોઝિટિવ ભાગ તરફ H2O નો નેગેટિવ આયન એટ્રેક્ટ થશે, અને જે નેગેટિવ છે એની તરફ પોઝિટિવ ભાગ એનો એટ્રેક્ટ થશે. તો આ બંધારણમાં આપણને આ રીતે જોવા મળે કે અહીંયા પાણીનો અણુ જો ગોઠવાયેલો હશે તો એ આ રીતે ગોઠવાશે, અહીંયા પ્લસ પ્લસ અને અહીંયા માઇનસ. તો આ માઇનસ આ પ્લસ તરફ એટ્રેક્ટ થતો હોય છે એવું કહેવાય. તો આકૃતિ પરથી ઝડપથી સમજાશે, એટલે આકૃતિને સમજવાનો ટ્રાય કરજો. બરોબર. તો આ પ્લસ માઇનસ આ રીતે એટ્રેક્ટ થતા હોય, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. જ્યારે માઇનસ છે એ માઇનસ તરફ H2O માંથી H+ આયન જે પોઝિટિવ ભાગ છે એ એના તરફ એટ્રેક્ટ થતા હોય છે. બરોબર. આ રીતે જે મેં આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે. તો જુઓ, આ પોઝિટિવ આયનો એને પોતાની તરફ ખેંચે છે અને પછી એક સમય શું થાય છે કે જે દરમિયાન નેગેટિવ આયન જે આપેલો હતો અને પોઝિટિવ આયન જે આપેલો હતો, પોઝિટિવ આયનની આજુબાજુ કોણ ગોઠવાઈ જશે? H2O માનો ઓક્સિજન આ રીતે ગોઠવાઈ જાય.
જુઓ આ પ્રમાણે. સાથે સાથે જે નેગેટિવ આયન હતો Cl માઇનસ, એ Cl માઇનસની આજુબાજુ H2O માંથી પોઝિટિવ આયન એના તરફ ગોઠવાઈ જશે. મતલબ કે ધન વીજભારિત હાઇડ્રોજન એની તરફ ગોઠવાય એવું કહી શકીએ. આ પ્રમાણે. બરોબર, આ રીતે એની અંદર ગોઠવાઈ જાય અને જેના કારણે થાય છે શું કે આ બંને વચ્ચે જે આયનો જોડાઈને એક આખો સ્ફટિક બનાવ્યો હતો, ત્યારે એ સ્ફટિક બનતી વખતે જેટલી ઉર્જા એમાંથી રિલીઝ થયેલી એટલી ઉર્જા શું કરે છે, પાણીના અણુ એને આપે છે અને એમાંથી આયનો વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોને સ્થિર વિદ્યુતીય આકર્ષણથી પ્રબળતાથી પોતાની તરફ ખેંચી જાય છે અને ખેંચી જઈને આ રીતે ધન આયનની આજુબાજુ ગોઠવાઈ જશે અને આ રીતે ઋણ આયનની આજુબાજુ ગોઠવાઈ જશે. બંને આયનો ન્યુટ્રલ થઈ જશે, પછી બંને ભેગા થઈ શકવાના નથી અને એટલા માટે જ પાણીમાં એક વખત સોડિયમ ક્લોરાઇડ ઓગળી ગયા પછી ફરીથી આપણે એને પાછું મેળવી શકતા નથી. તો આ જે ઘટના બની એને કહેવામાં આવે છે જલીયકરણની ઘટના. તો આ આપણને બે હાઇડ્રેટેડ આયન જોવા મળ્યા. આ પણ સજ્જડ છે, આ પણ સજ્જડ છે અને જે ઘટના થઈ છે એને આપણે જલીયકરણ કહીએ છીએ, જેને હાઇડ્રેશન કહેવામાં આવે છે. તો કોઈ પણ ઘન પદાર્થ પાણીમાં દ્રાવ્ય ક્યારે થાય છે એ રીઝન આપણે અહીંયાથી સમજવું પડશે કે જ્યારે બે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો અનંત અંતરેથી એકબીજાની નજીક આવીને જોડાય છે ત્યારે એક પ્રકારની સ્ફટિક રચના બનાવતા હોય છે અને એ દરમિયાન એમાંથી ઉદ્ભવતી જે ઉર્જા છે એને આપણે એની લેટાઇસ એનર્જી તરીકે નામ આપીએ છીએ. લેટાઇસ એનર્જી તરીકે નામ આપીએ છીએ. પણ જ્યારે પાણીનો અણુ જોડાય છે ત્યારે જે જલીયકરણની પ્રક્રિયા થાય એને નામ આપીએ છીએ આપણે હાઇડ્રેશન એન્થાલ્પી. તો અહીંયા બે પોઈન્ટ આપેલા છે, એક હાઇડ્રેશન એન્થાલ્પી પણ છે અને એક લેટાઇસ એન્થાલ્પી પણ છે. તો ક્યારે પદાર્થ ઓગળી શકે એ મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે હાઇડ્રેશન એન્થાલ્પીનું મૂલ્ય લેટાઇસ એન્થાલ્પી કરતાં વધારે હોય તો જ કોઈ પણ ઘન પદાર્થ પાણીમાં દ્રાવ્ય થઈ શકે છે. અને એ જ મેં તમને શરૂઆતમાં કીધું કે મીઠું પાણીમાં નાખતા સરળતાથી ઓગળી જાય છે, પણ આ કેલ્શિયમ કાર્બોનેટ જે ચોક છે એને પાણીમાં નાખે છે તો એ અવક્ષેપ સ્વરૂપે નીચે જામેલો જોવા મળે, એમાં દ્રાવ્ય થતો નથી. એના પાછળનું કારણ છે કે સોડિયમ ક્લોરાઇડની લેટાઇસ એન્થાલ્પી કરતાં પાણીના અણુની હાઇડ્રેશન એન્થાલ્પી વધારે છે, જ્યારે કેલ્શિયમ કાર્બોનેટની લેટાઇસ એન્થાલ્પી કરતાં પાણીની હાઇડ્રેશન એન્થાલ્પી કેવી છે, ઓછી. એટલા માટે કેલ્શિયમ કાર્બોનેટ પાણીમાં સરળતાથી ક્યારેય દ્રાવ્ય થઈ શકતો નથી. તો આ રીતે આપણને પોઈન્ટ સમજાવેલો છે જેમાંથી તમારે આ MCQ માટે ધ્યાન રાખવાનું છે. બરાબર, કે ક્યારે કોઈ પણ ઘન પદાર્થ પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થઈ શકે તો જ્યારે હાઇડ્રેશન એન્થાલ્પીનું મૂલ્ય લેટાઇસ એન્થાલ્પી કરતાં વધારે હોય ત્યારે. એક આ પોઈન્ટ છે. ચલો, ત્યાર પછી બીજો પોઈન્ટ આપેલો છે તાપમાન. તાપમાનનો ઉલ્લેખ કરેલો છે કે તાપમાનના આધારે કઈ રીતે સમજાવે છે. તો મોટાભાગે તાપમાનની અસરને જ્યારે સમજવામાં આવે તો સામાન્ય રીતે સમજો કે પાણીની અંદર મેં ખાંડ નાખી છે. ઠંડા પાણીમાં ખાંડ નાખીશ તો એ ઓગળવામાં થોડોક સમય જશે, પણ જો એને ગરમ કરી નાખીશ તો એ જલ્દી ઓગળી જશે. બરાબર, એમાં આ વસ્તુ આપણે મેઇન સમજવા જેવી છે કે જે ખાસ કરીને આપણે જોઈએ છે એમાં ખાંડ અને કોમન સોલ્ટ NaCl અને ખાંડ સુક્રોઝ જેને કહીએ છીએ, બંને તમે NaCl અને ખાંડ સુક્રોઝ જેને કહીએ છીએ, બંનેને તમે જ્યારે પાણીમાં નાખીને ઓગાળશો ત્યારે NaCl સૌથી પહેલો દ્રાવ્ય થઈ જશે. એના પાછળનું કારણ શું છે કે NaCl માટેની જે લેટાઇસ એન્થાલ્પી છે એ ખાંડ કરતાં ઓછી છે, કારણ કે આ જે પદાર્થ છે એ પોતે કેવો છે, આયનિક છે, જ્યારે આ છે એ પદાર્થ કેવો છે, સહસંયોજક છે, સહસંયોજક પ્રકારનો પદાર્થ છે અને તમે શેમાં નાખો છો એને, પાણીમાં. પાણી પોતે દ્રાવક કેવો છે, ધ્રુવીય, અને આયનિક પદાર્થ પણ પોતે કેવો હોય, ધ્રુવીય જોવા મળે. એટલા માટે આની હાઇડ્રેશન એન્થાલ્પી સૌથી ઝડપથી જોવા મળે છે. તો આમાં 5.8 ગ્રામ પર લિટર જેટલો NaCl ઓગળી શકે, જ્યારે આમાં 3.5 ગ્રામ પર લિટર જેટલી જ ખાંડ ઓગળી શકશે. તો તમે જોઈ શકો છો કે સોડિયમ ક્લોરાઇડ કરતાં ખાંડની પ્રવાહી દ્રાવકમાં પાણીમાં દ્રાવ્યતા કેવી છે, ઓછી, અને એના પાછળનું કારણ છે એનો સ્વભાવ છે. હવે જ્યારે આને ગરમ કરીએ છીએ ત્યારે ઘટના શું બને, આપણી પાસે જે દ્રાવ્ય પદાર્થ છે એને તમે જ્યારે દ્રાવકમાં ઉમેરશો ત્યારે એના દ્વારા એ શું બનાવે છે, એક પ્રકારે દ્રાવણ બનાવે છે. તો આ જે દ્રાવણ બને છે એ દ્રાવણ ઉપર ટેમ્પરેચરની જો અસરને સમજવી હોય તો આપણે ટેમ્પરેચરની અસરના આધારે પદાર્થને 3 કેટેગરીમાં આપી શકીએ છીએ. નંબર 1, એક પદાર્થ એવા છે, દાખલા તરીકે સોડિયમ નાઇટ્રેટ NaNO3, પોટેશિયમ નાઇટ્રેટ KNO3, NaCl, KCl,
આવા જે પદાર્થો આપેલા છે, બરોબર, જે પદાર્થોની પાણીમાં દ્રાવ્યતા સૌથી વધારે છે અને એમાં જ્યારે એને ગરમ કરવામાં આવે, એના તાપમાનનો વધારો કરવામાં આવે, તો તાપમાનના વધારા સાથે એની દ્રાવ્યતા પણ વધે છે. એના પાછળનું રીઝન શું છે કે આ પદાર્થોનું જ્યારે જલીય દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે જે પ્રક્રિયા જોવા મળે છે, પ્રક્રિયા કયા પ્રકારની છે? ઉષ્મા શોષક પ્રકારની છે. જો ઉષ્મા શોષક પ્રકારની પ્રક્રિયા હોય તો તમે સમજી શકો છો દ્રાવ્ય વત્તા દ્રાવક, અને તમે ઉષ્મા શોષક પ્રકારની પ્રક્રિયા છે એટલે અહીંયા હીટ મળશે ને, અને હીટ જો મળશે તો એ સીધી જ પ્રક્રિયા કઈ તરફ જોવા મળશે? પુરોગામી દિશામાં, એટલે દ્રાવણ બનવાની ઘટના ત્યાં વધી જશે. એક પોઈન્ટ આ છે. નંબર 2, કેટલાક એવા પદાર્થો પણ છે કે જેની પ્રવાહી દ્રાવકમાં તાપમાનના વધારા સાથે દ્રાવ્યતા જે વધવી જોઈએ સતત, એની જગ્યાએ સતત ઘટતી જાય છે. કયા કયા હોઈ શકે? તેમાં સીરિયમ સલ્ફેટ જેને કહેવાય, CeSO4, લિથિયમ કાર્બોનેટ LiCO3, Na2CO3 H2O, બરાબર, સોડિયમ કાર્બોનેટ હાઇડ્રેટેડ ફોર્મમાં. આ જે પદાર્થો આપેલા છે એ પદાર્થોનું જલીય દ્રાવણ બનાવીને જ્યારે એમાં તાપમાનનો વધારો કરવામાં આવે તો એમાં સતત એની દ્રાવ્યતા ઘટતી જાય છે. એના પાછળનું જે કારણ છે કે આ પ્રક્રિયા છે એ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા ક્ષેપક પ્રકારની પ્રક્રિયા છે. હવે જો ઉષ્મા ક્ષેપક પ્રકારની પ્રક્રિયા હોય તો માની લો કે આ પ્રક્રિયા છે તેમાં અહીંયા નિપજ તરફ ઉર્જા જોવા મળે. હવે નિપજ તરફ ઉર્જા હશે, તમે એને ઉર્જા આપશો બહારથી, ઉર્જા આપશો એટલે ઘટના શું બનશે? લસેટેનો સિદ્ધાંત પછી કામ કરશે. અહીંયા ઉર્જા છે ને તમે બહારથી ઉર્જા આપો છો એટલે ઉર્જાનું પ્રમાણ અહીંયા વધી જશે. ઉર્જાનું પ્રમાણ વધશે એટલે એ પોતે જ ત્યાં એક પ્રક્રિયક તરીકે કામ કરશે અને કોના ઉપર અટેક કરશે? દ્રાવણ ઉપર. અને દ્રાવણમાંથી શું કરશે? પદાર્થને પાછો છૂટો પાડશે. એટલે દ્રાવ્ય થવાની જગ્યાએ શું થશે? પાછો એમાંથી છૂટો પડશે. એટલે દ્રાવ્યતા શું થઈ જાય? ઘટતી જાય છે. અને ત્રીજી કેટેગરી એવા પણ પદાર્થો છે કે જેમાં તાપમાનના વધારા સાથે એની દ્રાવ્યતા નથી વધતી કે દ્રાવ્યતા નથી ઘટતી. જેમ કે દાખલા તરીકે સોડિયમ સલ્ફેટ આપેલો છે, બરાબર, સોડિયમ સલ્ફેટ હાઇડ્રેટેડ ફોર્મમાં Na2SO4 × 10 times H2O. આ સોડિયમ સલ્ફેટને જ્યારે ગરમ કરીએ છીએ આપણે ત્યારે એમાંથી Na2SO4 બનાવી દે છે, ત્યારે એ સોડિયમ સલ્ફેટમાં કન્વર્ટ થઈ જાય છે. એ દરમિયાન એના તાપમાનમાં ફેરફાર શું થાય છે કે એ દરમિયાન એની અંદર દ્રાવ્યતામાં કોઈ ચેન્જ નથી આવતો, કારણ કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ખાલી રૂપાંતરિત થાય છે. એ જ પ્રમાણે કેલ્શિયમ ક્લોરાઇડ છે. કેલ્શિયમ ક્લોરાઇડ જ્યારે હાઇડ્રેટેડ ફોર્મમાં હોય અને એને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે એ ધીમે ધીમે પાણીના અણુ ગુમાવતો જાય છે, અને પાણીના અણુ ગુમાવતો જાય છે એટલે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં પરિવર્તિત થાય. અને એ દરમિયાનની આપણને જે ઘટના જોવા મળે છે કે જેમાં એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે ત્યારે એમાં નથી તાપમાનના વધારા સાથે દ્રાવ્યતા વધતી કે નથી દ્રાવ્યતા ઘટતી. ત્યારે જે સોડિયમ સલ્ફેટ આપેલો છે Na2SO4 એ 32.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને Na2SO4 10 times H2O માંથી Na2SO4 કન્વર્ટ થાય છે. અને ત્યાર પછી મતલબ કે શરૂઆતમાં એ દ્રાવ્ય થયા બાદ તરત જ ફરી પાછી આ પ્રક્રિયા રિવર્સમાં જતી રહી છે. મતલબ કે એ દરમિયાન થાય છે શું? પહેલાં દ્રાવ્ય થાય છે ને પછી દ્રાવ્ય થવાનું બંધ થાય. એટલે સતત નથી દ્રાવ્યતામાં વધારો થતો કે સતત નથી દ્રાવ્યતામાં ઘટાડો થતો. ત્યારે આવી જે ઘટના છે કે જે તાપમાને પદાર્થની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં અથવા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય ત્યારે જે તાપમાન મળે છે તેને તેનું ક્રાંતિક તાપમાન કહેવામાં આવે છે. પદાર્થના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં થતું રૂપાંતર જે તાપમાને જોવા મળે છે તે તાપમાનને તેનું ક્રાંતિક તાપમાન, ટ્રાન્ઝિશન ટેમ્પરેચર તરીકે ઓળખવામાં આવતું હોય છે. એટલે આ પ્રમાણે જો જોઈએ તો ઘન પદાર્થો આપણી પાસે 3 કેટેગરીમાં આવી શકે છે, બરાબર, કે કેટલાક એવા પદાર્થો કે જે પાણીમાં નાખવાથી દ્રાવ્યતા પાણીમાં ઓગાળ્યા બાદ એનું તાપમાનના વધારા સાથે દ્રાવ્યતા સતત વધે છે. તો એ ક્યારે બની શકે કે જ્યારે પ્રક્રિયા કયા પ્રકારની ઉષ્મા શોષક. પણ જો માની લો કે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રકારની દર્શાવી તો એવા આ પદાર્થો છે આપણી પાસે, સીરિયમ સલ્ફેટ, લિથિયમ કાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ હાઇડ્રેટેડ ફોર્મમાં આપેલા હોય. જ્યારે એનું પ્રવાહી દ્રાવકમાં દ્રાવણ બનાવવામાં આવે ત્યારે પ્રક્રિયા કયા પ્રકારની છે? ઉષ્મા ક્ષેપક. અને ઉષ્મા ક્ષેપક પ્રકારની પ્રક્રિયા હોવાના કારણે લસેટેના સિદ્ધાંત મુજબ જો બહારથી એના તાપમાનમાં વધારો કરવામાં આવશે તો નિપજ તરફ ઓલરેડી પહેલેથી ઉર્જા હતી જ. એ જ ઉર્જામાં વધારો થતાં પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે છે. એટલે દ્રાવણમાંથી દ્રાવ્ય પદાર્થ પાછો છૂટો પડે છે. એટલે દ્રાવ્યતા સતત પાછી શું થાય? ઘટે. એટલે એકમાં તાપમાનના વધારા સાથે સતત દ્રાવ્યતા વધે છે, બીજામાં તાપમાનના વધારા સાથે સતત દ્રાવ્યતા ઘટે છે. અને ત્રીજો પદાર્થ એવો છે કે જેમાં તાપમાનના વધારા સાથે નથી સતત એની દ્રાવ્યતામાં વધારો થતો કે નથી સતત દ્રાવ્યતામાં ઘટાડો થતો. તો આ પ્રમાણે આપણી પાસે ટેમ્પરેચરનો પણ એક ઉલ્લેખ કરેલો છે. ત્રીજું પરિબળ જો જોવા જઈએ એ દબાણ પણ એક પરિબળ છે, પણ જનરલી ઘન હોય
અથવા પ્રવાહી હોય એની ઉપર દબાણની લગભગ નહિવત અસર જોવા મળે, લગભગ અસર થતી જ નથી હોય છે, કારણ કે બંને અસંકોચનીય પ્રકારના છે. એટલે આની અંદર દબાણનો આપણે અહીંયા ક્યાંય ઉલ્લેખ કરવાનો નથી. તો આ રીતનો આપણી પાસે જે પ્રશ્ન હતો એ તમારે ધ્યાન રાખવાનો કે દ્રાવ્યતા એટલે શું, ક્યારે ઘન પદાર્થ પ્રવાહીમાં દ્રાવ્ય થઈ શકે, તો દ્રાવ્યતા ઉપર અસર કરતા પરિબળો કયા છે એનો તમારે ધ્યાન રાખવાનું છે. તો આ પ્રમાણેનો આપણો જે પ્રશ્ન છે એમાંથી દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવની જો વાત કરે તો આ વાક્યને તમારે યાદ રાખવાનું, લાઇક ડિઝોલ્વ્સ લાઇક, મતલબ ધ્રુવીય દ્રાવક હશે તો ધ્રુવીય દ્રાવ્ય પદાર્થ દ્રાવ્ય કરશે, અધ્રુવીય દ્રાવક હશે તો અધ્રુવીય દ્રાવ્ય પદાર્થને દ્રાવ્ય કરી દેશે. અને જો તાપમાનની વાત કરે તો તાપમાન માટે તમારે પ્રક્રિયાને ધ્યાન રાખવાનું કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે, તાપમાનનો વધારો કરવામાં આવે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં ખસશે. પ્રક્રિયા જો ઉષ્માક્ષેપક છે, તાપમાનનો વધારો કરવામાં તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધી શકે છે અને એ પ્રમાણેની દ્રાવ્યતામાં વધારો કે ઘટાડો જોવા મળી શકે છે. ઠીક છે, તો આ પ્રમાણેનો આપણો જે આજનો ટોપિક હતો ઘન દ્રાવ્ય પદાર્થની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા વિશે સમજ્યા. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા અંગે સમજવાનો પ્રયત્ન કરીશું, જે આપણા માટે સૌથી મોસ્ટ ટાઈમ ઇક્વેશન કહી શકાય, હેનરીનો નિયમ જે સમજાવ્યો છે. ઠીક છે, થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.